નમસ્કાર દોસ્તો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન 2024-25ની અંદર જે લોકોને ફોર્મ ભર્યું છે તેમને એવું છે કે ભાઈ અમને ખબર નથી કે ભાઈ ગુજરાતની અંદર ડિપ્લોમા માટેની કેટલી કોલેજ છે અને કેટલી ગવર્મેન્ટ છે, કેટલી પ્રાઇવેટ છે, એ બધું મતલબ ખ્યાલ નથી। તો એમને આ વિડીયો જોશે એટલે એમને બધી ખબર પડી જશે કે ભાઈ કેટલી કોલેજો છે, એ કોલેજમાં કેટલી બ્રાન્ચ છે, એટલે કે કયા કોર્સ ચાલે છે, એટલે કે ડિપ્લોમાની અંદર જેમ કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી ને ઈસી ઘણા બધા છે, તો એની પણ તમને ખબર પડશે। એ કોલેજની ફીસ કેટલી છે એની પણ ખબર પડશે, એમાં હોસ્ટેલ છે કે નહીં, ક્યાં આવેલી છે કોલેજ, એ તમને બધા વિશે મતલબ કોલેજની પૂરી ડિટેલ્સ તમને આ વિડીયોમાં મળી જશે। એટલે તમને કોલેજ લિસ્ટની પીડીએફ જે છે આ વિડીયોમાં મળી જશે। એ જો તમારે ધારો કે ફર્સ્ટ યરમાં એપ્લાય કરવાનું એટલે કે ધોરણ 10 ઉપર એપ્લાય કરવાનું તો પણ, અને આઈટીઆઈ પછી એટલે કે સીટીડીમાં એપ્લાય કરવાનું હોય તો પણ તમને આ વિડીયોમાં કોલેજ લિસ્ટ તમને મળી જશે। જે આ કોલેજ લિસ્ટ જોઈએ તો પહેલાં તો આપણે જે ધોરણ 10 ઉપર જેમને એપ્લાય કરવાનું હોય એટલે ફર્સ્ટ યર માટેનું જોઈએ, અને એના પછી આપણે આઈટીઆઈ પછી જે લોકો એપ્લાય કરે છે એમનું જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આ જે કોલેજ લિસ્ટ છે એ ફર્સ્ટ યર માટેનું છે, બરાબર છે, અને એ લેટેસ્ટ છે એટલે કે 2024-25નું છે। તો તમે આની અંદર અહીંયા જોશો કે ભાઈ તમને અહીંયા જે છે પહેલાં એ કોલેજનું નામ આપેલ છે આની અંદર, પછી તમને અહીંયા જે છે એનો એડ્રેસ આપેલો છે કે ભાઈ આ કોલેજ ક્યાં આવેલી છે, બરાબર છે, અને એના પછી અહીંયા તમને શું આપેલું છે કે ભાઈ યુનિવર્સિટી એ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એનું તમને આપેલું છે, અને એના પછી અહીંયા કોર્સ નેમ આપેલું છે, એટલે કે એની અંદર કેટલા કોર્સ ચાલે છે એ આપેલું છે। એના પછી તમે અહીંયા જોશો કે ભાઈ તમને અહીંયા એની ઇન્ટેક જે છે આપેલી છે, એટલે કે એની અંદર કેટલા લોકો એડમિશન લઈ શકે છે એ। એના પછી અહીંયા જે છે હોસ્ટેલ ફેસિલિટી એ તમને ઓપ્શન જોવા મળશે કે ભાઈ હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ ફોર, એટલે કોના માટે હોસ્ટેલ છે એ પણ તમને અહીંયા ઓપ્શન મળી જશે। તો પહેલાં હું તમને બતાવું છું કઈ રીતને જોવાની છે, પછી આપણે એક કોલેજનું એક્ઝામ્પલ લઈને પણ સમજીએ, બરાબર છે। એના પછી અહીંયા તમે જોશો ભાઈ ફીસ એન્યુઅલ એટલે 2023માં કેટલી હતી તો એના પ્રમાણે તમને અહીંયા આપેલી છે કે ભાઈ એની ફીસ કેટલી છે, અને એના પછી એ કયા જિલ્લામાં આવેલી છે એ પણ તમને અહીંયા લખેલું છે, બરાબર છે। ખાસ વાત એ છે આની અંદર કે ભાઈ તમારે ખાસ જોવામાં શું ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા તમારે ખાસ જોવાનું ભાઈ અહીંયા તમને પિંક લાઇનની અંદર દેખાય છે ગવર્મેન્ટ કોલેજ છે, એટલે કે જો તમને ફરી બીજી એક આ ટાઈપની પિંક લીટી આવશે એની અંદર જો તમને એવું લખેલું હોય કે ભાઈ પ્રાઇવેટ કોલેજ છે તો એના પછીની જેટલી પણ કોલેજ છે બધી કેવી છે, પ્રાઇવેટ। જેમ કે અહીંયા આપણે જોઈએ છે તો આના પછી જેટલી પણ કોલેજ છે બધી શું છે, ગવર્મેન્ટ કોલેજ છે। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ અહીંયા તમને પહેલી જ કોલેજ આપેલી છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, તો એનો એડ્રેસ તમને અહીંયા આપેલો છે ભાઈ આ કોલેજ ક્યાં આવેલી છે, બરાબર છે, કે ભાઈ નિયર પાંજરાપોળ 4 રસ્તા આંબાવાડી અમદાવાદ, તો ત્યાં આ કોલેજ આવેલી છે। એના પછી આ કોલેજ જે છે કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે, એટલે કે જીટીયુ સાથે સંકળાયેલ છે, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એની સાથે જોડાયેલી છે। જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે એ બધી જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, બરાબર। હવે આ જે પોલિટેકનિક અમદાવાદ છે તો એની અંદર કેટલા કોર્સ ચાલે છે, તો અહીંયા તમને આટલા જે 14 કોર્સ આપેલા છે 14 કોર્સ એની અંદર ચાલે છે। જેમ કે અહીંયા તમે જુઓ પહેલાં શું છે, આર્કિટેક્ચર છે, તો આર્કિટેક્ચરની અંદર 30 જણા એડમિશન લઈ શકે છે, એટલે કે 30ની ઇન્ટેક છે એમ, બરાબર છે। પછી છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, તો એની અંદર 180ની સીટ છે એમાં। પછી શું છે એની અંદર ઓટોમેશન એન્ડ રોબોટિક્સ છે, તો એમાં 60 લોકો એડમિશન લઈ શકે। પછી બાયોમેડિકલ છે એમાં પણ 60ની ઇન્ટેક છે, એટલે કે એમાં કેટલા એડમિશન લઈ શકે છે, એટલે કે કેટલી સીટ અવેલેબલ છે। પછી સિવિલની અંદર તમે જુઓ કે એમાં 120 છે, કોમ્પ્યુટરમાં તમે જુઓ તો 180 છે, અને ઇલેક્ટ્રિકલમાં તમે જુઓ તો 120 છે, બરાબર છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં તમે જુઓ તો એમાં 150 છે, એટલે બીજી ઘણી બધી બ્રાન્ચ છે એમાં તમે જોઈ શકો છો ભાઈ એ કોલેજની અંદર એ બ્રાન્ચમાં કેટલી સીટ અવેલેબલ છે, બરાબર છે। તો એ તમે ખાસ જોઈ શકો છો આ રીતનું, અને ખાસ તમારે શું જોવાનું કે ભાઈ તમે જે કોર્સ પસંદ કરવા માગો છો એ કોલેજની અંદર એ કોર્સ છે કે નહીં, પહેલાં તો એ ખાસ જોઈ લેવાનું, બરાબર। પછી અહીંયા તમારે જોવાનું કે ભાઈ એની અંદર હોસ્ટેલ છે કે નહીં। હવે જે દૂરના લોકોને એડમિશન તરીકે એમાં લેવાનું હોય તો એમને ખાસ પ્રોબ્લેમ છે હોસ્ટેલનો રહેવાનો, તેમાં તમે જો ભાઈ હોસ્ટેલ ફેસિલિટી ઓનલી ગર્લ્સ માટે છે, બરાબર છે। આની ફીસ કેટલી છે તો આ ગવર્મેન્ટ કોલેજ છે એટલે એની ફીસ જે છે એ એન્યુઅલ એટલે એક વર્ષ માટે જે છોકરાઓ માટે 1000 રૂપિયા છે, અને ગર્લ્સ માટે અહીંયા 0 ફીસ છે, કોઈ ફીસ છે નહીં, બરાબર છે। આ ગવર્મેન્ટ કોલેજની વાત છે, અને ક્યાં આવેલી છે તો આ અમદાવાદની અંદર કોલેજ આવેલી છે। એટલે આ રીતની તમારે કોલેજ જોવાની। હવે તમારે ધારો કોઈ બીજી કોલેજ જોવી છે તો એના નીચે તમને અહીંયા આપેલી છે કે ભાઈ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, તો એ પણ ક્યાં આવેલી છે એનો એડ્રેસ જીટીયુ સાથે સંકળાયેલ છે। એની અંદર કયા કોર્સ ચાલે છે, સિવિલ, કોમ્પ્યુટર,
બરાબર છે, ઇલેક્ટ્રિકલ છે, આઈટી પણ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી પણ છે, અને આઈસીટી પણ છે એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પણ છે, અને મિકેનિકલ છે, પ્રિન્ટિંગ પણ છે, ટેક્સટાઇલ પણ છે. તો એટલી બ્રાન્ચ એમાં પણ છે, અને એની અંદર હોસ્ટેલ જે છે એ બોયઝ અને ગર્લ્સ બંને માટે છે, અને એમાં પણ ફીસ તમે જોઈ શકો છો. આ ફીસ જે છે ગવર્મેન્ટ કોલેજ માટે બધા માટે સેમ રહેશે. બરાબર છે. એટલે આ રીતે તમારે કોલેજ જોવાની છે. આની પીડીએફ તમને આની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. હવે જેમને પ્રાઇવેટ કોલેજ જોવી છે તેમણે થોડું નીચે આવવાનું આની અંદર. જ્યાં સુધી તમને પિંક લીટીમાં પ્રાઇવેટ કોલેજનું ઓપ્શન ના મળે ત્યાં સુધી નીચે આવવાનું. બરાબર છે. અહીંયા તમને હવે જે કોલેજ આવશે એ બધી કેવી છે, જો અહીંયા હવે જે કોલેજ ચાલુ થઈ એ બધી કોલેજ કેવી છે, ગ્રાન્ટ ઇન એડ GIA કોલેજ છે. બરાબર છે. તો આની ફીસ તમે જોઈ શકશો એમાં કેટલી રહેશે, અલગ અલગ રહેશે. તો આમાં અહીંયા તમે જુઓ ભાઈ આ છે B&B ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર. બરાબર. તો એનો એડ્રેસ તમને અહીં આપેલો છે, ક્યાં છે એ પણ GTU સાથે સંકળાયેલ છે, અને એમાં કેટલા કોર્સ ચાલે છે એટલે કે કેટલી બ્રાન્ચ અવેલેબલ છે. તો સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, EC અને મિકેનિકલ, એમાં કેટલી સીટો છે એ તમે જોઈ શકશો અહીંયાથી. અને એની અંદર હોસ્ટેલ છે બોયઝ અને ગર્લ્સ બંને માટે છે, અને એની ફીસ પણ અહીંયા તમે જોઈ શકો છો. 1000 છે છોકરા માટે અને ગર્લ્સ માટે 0 છે. આણંદમાં આવેલી છે. એટલે આ રીતે તમે ગ્રાન્ટ ઇન એડ કોલેજ જોવી હોય તો પણ તમે જોઈ શકો છો. બરાબર છે. હવે તમારે જે પ્રાઇવેટ કોલેજ જોવી છે તો તમે અહીંયા થોડા નીચે આવશો એટલે હવે તમને અહીંયા જે જોવા મળશે ને એ બધી કોલેજ અહીંયા તમે જુઓ. જેમ કે બીજી કોલેજ છે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો એ એટલી મતલબ કોલેજ કેટલી છે આવી PPP વાળી, તો એ છે GMB પોલિટેકનિક રાજુલા, અને અહીંયા તમે જે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડલી. તો એ તમે અહીંયા જુઓ કે ભાઈ એમાં એ પણ GTU સાથે જોડાયેલી છે, અને એમાં કેટલી બ્રાન્ચ છે અને એની ફીસ કેટલી છે તમે અહીંયાથી જોઈ શકશો. આટલી ફીસ છે. બરાબર છે. પછી તમારે અહીંયા જોવાનું ભાઈ નીચે હવે જે કોલેજ અહીંયા તમને પિંક લીટીમાં દેખાય છે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ SFI. હવે જે તમને અહીંયા કોલેજ થઈ એ પ્યોરલી પ્રાઇવેટ કોલેજ ચાલુ થઈ. હવે જો LJ પોલિટેકનિક અમદાવાદ એનો એડ્રેસ. બરાબર. એમાં કેટલી બ્રાન્ચ છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. આ કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે તો કે લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી. બરાબર છે. એની સાથે જોડાયેલી છે, અને એની અંદર તમે એની સામે કેટલી સીટો છે એ તમે જોઈ શકો છો. હોસ્ટેલની ફેસિલિટી આની અંદર નથી. આની ફીસ છે 52,000 રૂપિયા છે. બરાબર છે. અને અમદાવાદમાં આવેલી છે. તો આ રીતે તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જોવી હોય તમે જોઈ શકો છો. બરાબર છે. એના પછી તમે અહીંયા બીજી પણ તમારે જેટલી પણ કોલેજ જોવી હોય તમે અહીંયાથી જોઈ શકો છો. આ બધી જે કોલેજ જે છે એ પ્રાઇવેટ કોલેજ છે, અને પ્રાઇવેટ કોલેજ હશે એ પણ અમુક GTU સાથે મોસ્ટ ઓફલી લિંક હશે, અમુક બીજી સાથે પણ લિંક હશે. તો એમાં પણ તમે ખાસ જોઈ શકો છો એની ફીસ શું છે એ તમને અલગ અલગ અહીંયા આપેલી હશે. આમાં છે 65,100 રૂપિયા, બીજામાં છે 35,700, 39,690, 39,000. તો અલગ અલગ જે છે તમને ફીસ અહીંયા આપેલી છે. તમે તમારે જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં જવું હોય તો તમે અહીંયાથી એની ફીસ અને બધું જોઈ શકો છો. એટલે આની પણ તમને લિસ્ટ જે છે આની મતલબ PDFનું લિસ્ટ એ તમને એની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો. તમારે જેમાં જવું હોય તમે એમાં જોઈ શકશો. અને આમાં એડમિશન નથી, તમને જેમાં જોઈએ એમાં મળી જશે. એવું તમારી રેન્ક ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ તમારે એમાં તમને મળી શકે કે નહીં મળી શકે. તો એનો આપણે એક નેક્સ્ટ વિડીયો બીજો બનાવીશું કે તમારા કેટલા માર્ક્સ છે કે અથવા કેટલી રેન્ક આવશે તો તમને એ કોલેજમાં અને એ બ્રાન્ચમાં એટલે કે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એમાં એડમિશન મળી શકે કે નહીં મળી શકે. તો એ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં હું તમને અલગ સમજાવીશ કે જો તમારે આટલા 300માંથી એટલે કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશના આટલા માર્ક્સ છે, અથવા જો તમારો રેન્ક આટલો આવશે તો તમને એ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે એનો આપણે વિડીયો અલગથી બનાવીશું. એટલે એના ઉપરથી તમને એડમિશન મળશે. એવું નહીં કે ધારો કે તમને અમદાવાદમાં જોઈએ છે ગવર્મેન્ટ કોલેજમાં તમને એમાં મળી જાય, એવું નહીં. જો તમારા માર્ક્સ સારા હશે, રેન્ક સારો હશે તો જ તમને મળશે. બરાબર છે. એટલે એ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તમારે ટેન્શન કરવાની જરૂર છે નહીં. હવે આપણે C2D માટેની જે કોલેજ લિસ્ટ છે એ જોઈએ. અહીંયા જોઈ શકો છો ભાઈ આ લિસ્ટ છે એ C2D માટે છે, એટલે કે જેમને ડાયરેક્ટલી ITI પછી સેકન્ડ યરમાં એડમિશન લેવાનું છે તો એમના માટે. તો એ લોકોને પણ અહીંયા તમે જોઈ શકો છો એમને પણ જે કોલેજ લિસ્ટ છે એ ટાઈપનું જ છે. તો એમને ધારો કે અહીંયા જે પહેલી કોલેજ આપેલી છે ગવર્મેન્ટ કોલેજ છે, એના પછી બીજી કોલેજ હશે GIA હશે, પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે, એ ટાઈપની બધી કોલેજ હશે. તો એમને પણ આ રીતનું ખાસ જોવાનું છે કે જેમ કે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે એ ક્યાં આવેલી છે એનું એડ્રેસ, અને GTU સાથે જોડાયેલી છે. અને એના પછી તમે જુઓ કે ભાઈ એની અંદર કેટલા કોર્સ ચાલે છે, અને C2D માટે એમાં સીટ કેટલી છે. ફર્સ્ટ યર માટે પણ અલગ હશે, C2D માટે પણ એમને સેકન્ડ યરમાં એડમિશન લેવાનું છે એટલે એમની સીટ પણ અલગ હશે. તો એમાં એમને ખાસ જોવાનું ભાઈ ઓટોમોબાઈલમાં કેટલી છે, ઇકોનું.
ઓટોમેશન રોબોટિક્સમાં કેટલી છે 20, બરાબર. બાયોમેડિકલમાં કેટલી છે 23. તો એ રીતની તમારે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ, જેમ કે ઇલેક્ટ્રિકલની અંદર 38 છે, બરાબર છે. એટલે આ રીતનું ખાસ જોવાનું ભાઈ. તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માગો છો એમાં તમારે ખાસ જોઈ લેવાનું કે ભાઈ એ કોલેજમાં તમે જે કોર્સ કરવા માગો છો એ છે કે નહીં, એમાં કેટલી સીટ છે એ તમારે નહીં જોવાનું, પરંતુ કેટલી બ્રાન્ચ, મતલબ એ તમે જે પણ કોર્સ કરવા માગતા હો એ કોર્સ એની અંદર છે કે નહીં, પહેલાં એ ખાસ જોવાનું. નહીં તો ખાસ જોવાનું. એમાં ગર્લ્સ માટે હોસ્ટેલ છે, બરાબર છે. ફીસ કેટલી રહેશે તમે અહીંયાથી જોઈ શકો છો. ભાઈ 1000 રૂપિયા છે છોકરાઓ માટે, ગર્લ્સ માટે નથી, બરાબર છે. તો આ રીતનું સીટુડી માટે પણ જોવાનું છે. અને એ રીતનું તમારે પ્રાઇવેટ કોલેજ જોવી હોય તો તમે પ્રાઇવેટ કોલેજ પણ અહીંયા નીચે આ પીડીએફમાં તમને મળી જશે, અને આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અહીંયા તમને GIA કોલેજ એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજ તમને જોવા મળશે. એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો એમાં કેટલી ઇન્ટેક છે, એટલે કે કેટલી સીટ અવેલેબલ છે, કેટલી બ્રાન્ચ છે, હોસ્ટેલ છે કે નહીં, તમને બધું આની અંદર મળી જશે, બરાબર છે. એ રીતનું PPV કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બધી કોલેજ તમને આમાં મળી જશે, બરાબર છે. આનું લિસ્ટની આ પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો, બરાબર છે. અને આના પછી આપણે જે નેક્સ્ટ વિડીયો જોઈશું એની અંદર તમારે ફર્સ્ટ યર માટે અને CTOD માટે બંને માટે કેટલો માર્ક્સ હોય અથવા કેટલી રેન્ક આવશે, એના ઉપરથી કઈ કોલેજમાં એડમિશન મળે એ આપણે વિડીયો જોઈશું. અને એનું તમને PDF પણ આપીશ, એમાં તમે આરામથી જોઈ શકશો અને તમે આઈડિયા લગાવી શકશો કે ભાઈ તમે જે કોલેજમાં જવા માગો છો એમાં તમને એડમિશન મળશે કે નહીં મળે, બરાબર છે.